રેડી અંકલ? રેડી. દેખો અમાર કાકા કામ કરીએ. ઓનિયન કહેવાય. શું કહેવાય? કાકા ઇન્ડિયામાં આવું કામ કરી તું? કદી નહીં ને હું કદી મોપ નહીં માર્યું હોય તો જે મોપ મારી મપ એટલે હું ખબર? એ મબ એ ગુજરાતીમાં કોલે પોતું. નેચે બેંગ કરવું પડે હે કાકા, કમર બમર જતી રહેતી રે આપણે તો. અહીંયા તો ઉભો ઉભો કરવાનો અને આ જો આમ કાપ્યું આવ્યું બગડેલ ને તો ભાઈ આમ કાપી દઈ પડે. બેસીએ ને તો ભાઈ નેક ઊભા ના થવાય હા અહીંયા એવું ઉભા ખડે ખડે રહેના પડતા ખરા ખરા રહેના પડતા હે ક્યાં ખડે ખડે. બોલી ઉપર જો તો તારા પપ્પાને મોકલાવ અરે હું ઉપર જોઈએ વખત જે બરાબર કોઈ આઈને ફસાઈ ગયા નહીં પછી તો આ તો જો ને 15-20 વર્ષ સુધી આપણું મોત જ છે. આ અમારા મોટા શેઠ, આ મોટા મોટા ભાઈ દેખાય ને, આ મોટા ભાઈ દેખાય શેઠ કહેવાય અમારે. બધા સેટ જ છે કોઈ પણ કોઈ સેટ નહીં બધા હરખા સબ સરખે શેઠ બનવા જઈએ ને તો પડીએ હેઠ. સબ સરખે સબ સરખે રે સબ સરખા. સરખા ગયા હિન્દી ગુજરાતી ઇંગ્લિશ મિક્સ ના કરજો બધા ભેગા થઈ. એ તો બધું ચાલો હોય તો કોને શું કહેવાય આશીષ? અન્યન ડુંગળી ડુંગળી ડુંગળી. એટલે તું શું કરે છે હાલ્યો. બોલતો નહીં દેખો અમારા કાકા પ્રેક્ટિસ બહુ પછી વર્તી કર્યો કમાયો. અને હું હમણાં આવ્યો. આ રેલો હમણાં આવ્યો મારો. પણ બહુ ઝડપી કામ કરવા જઈએ ને એમાં ગારા ચપ્પુ વાગી જાય. કાપી કાપી તમને ના દઉં બરાબર. ઓનિયન કેમ બગડી ગઈ તું? બધું બગડે આગળ ઓર્ડર કર્યો હતો ને? હા ભાઈ આગળ નતો કર્યો. ના ના તો પાછું. તો માફી નોખીએ ભાઈ ઉભો પહોંચી ગયું આમાં. આપણા હાથમાં તો કંટ્રોલ જ નહીં રહેતું. કંટ્રોલ તો હારા નહીં રહ્યા માસી એક બૂમો કહેતો હતો આ શું કહેતા માસી? કે આશીષ તો કે સડલું વેચી નોખ કરે છે. અરે પણ માગી તો પછી છોકરો નોખવું પડે. માપનું કે નોખ શું કેવું ગોલી તારું? માં કસ્ટમર માગ જ નોખાય કશું નહીં એવું એવું. બે વખત એક વખત નોખીએ નોખવાનું તે પછી બનાના પેપર વાળી જવું થાય. એવું એક્સ્ટ્રા કરી દેવા. ના કરાય તે મેડી મારશે હમણાં આવી. બસ હું જોતા રહો તો જશો ઘેર? ગુલી હા બોલો બાય બાય. બાય બાય ભાઈ જો આખો